મહાદેવ. મને ધ્યાનથી પાડતો નહીં. હોત ના કેવું ભાઈ ખાઈ લીધો બાકી છે. સો ગાઈસ વાગ્યા છે 9:45 અને હું અને કાકા એકદમ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. હું બતાવું કે બ્રેકફાસ્ટમાં શું છે. કાલે તો થેપલા હતા જે મારા ફેવરેટ છે અને બસ ઉડી ગયા છે અત્યારે તો. અને અત્યારે જવાનું છે 10 વાગે જવાનું છે. અહીંથી ચેકઆઉટ કરવાનું છે અને એક બીજા રિસોર્ટમાં ચેક ઇન કરવાનું છે. તો બતાવીએ તમને રિસોર્ટ. સો ગાઈસ બ્રેકફાસ્ટમાં છે પૌવા છે, પછી ભાખરી છે, ચા છે, પૂર્વ પ્રાચી છે, કાકા કાકી છે, તમે જોઈ શકો છો. મતલબ પૂરા પ્રાચીન કાકા કાકા તો ખાવાનું. તો ચલો મળીએ થોડી વારમાં. સો ગાઈસ તો પ્લાનમાં થોડું ચેન્જ આવ્યો છે. મેં તમને કીધું હતું કે અમે લોકો રિસોર્ટમાં જઈશું અત્યારે, પણ ના અત્યારે અમે લોકો ના અત્યારે નહીં જવાનું ને આપણે સોમનાથ. અત્યારે જ જવાનું છે ભાઈ. અત્યારે નીકળવાનું છે. થોડી રીલ્સ બનાવીને પૂર્વા સગું કહેશે છે ને રીલ્સ બનાવવાની છે. પછી આપણે જમશું બે કાં તો 1 વાગે જમશું. પછી મસ્ત આરામથી જમીને જશું આપણે સોમનાથ જશું. પછી રાત્રે જેટલા બી સાંજે રાત્રે આવશું અને અહીંયાના ઓનર છે 25 કિલોમીટર છે સોમનાથ. અહીંયાના જે ઓનર છે એમના બીજા રિસોર્ટ પર જશું. ઓકે હા બ્લોગમાં જણાવું છું. તો અમનને જણાવું છું એવું થઈ ગયું. અને પછી બસ કંઈ નહીં ત્યાં જઈને સુઈ જશું. બીજું શું કરશું એ તો અમન દેખાડી જશે. અને પછી કાલ સવારે નીકળીશું આપણે. તો કાકી કંઈક કહેવા માંગે છે. અને ફ્રેન્ડ્સ અમે જ્યારે સાંજે સોમનાથથી પાછા આવશું ને પછી બી કંઈક સ્પેશિયલ વસ્તુ છે, કોઈક જગ્યાએ કદાચ જવાનું થાય તો તમે સ્ટે ટ્યુન બન્યા રહેજો. વ્લોગને સ્કીપ કરી ના જોતા નહીંતર મિસ કરી જશો. મને નહીં ખબર શું છે હવે સ્પેશિયલ હું થોડી અત્યારે તમને કહું. મને નહીં ખબર ના પૂર્વાને ખબર છે. પૂર્વા શું હશે? મને નહીં ખબર. હું એકદમ સો ગાઈસ તો મળીએ થોડી વાર. સો ગાઈસ વાગી રહ્યા છે બપોરના 1 અને અત્યારે અમે લોકો અહીંયા કેન્ટીનમાં પૂછવા જઈએ છીએ કે જમવાનું થયું કે નહીં, કારણ કે ભૂખ લાગી છે અને સોમનાથ જવા નીકળવાનું છે એટલા માટે. તો જમવાનું થઈ ગયું. એક મિનિટ. જમવાનું થઈ ગયું ભાઈ? થઈ ગયું? પેલો હવે બોલે છે. હા બધા છે. પેલા મેં કીધું છે ને આજ કંઈક બને છે. તો ગાઈસ અત્યારે જમવાનું બને છે. જમીને ધેન અમે લોકો નીકળીશું ક્યાં? સોમનાથ. હા એટલે મળીએ ગાડીમાં, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નહીં હોય છે પણ ઉતરી જશે જલ્દી. સો ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું છે અને જમવામાં શું શું છે હું તમને બતાવું. તો જમવામાં છે પૂરો આવી જાય. ચાલે જમવામાં શું છે એક્સપ્લેન કર. સેલેડ, ફ્રાઈસ, મેથીના ગોટા, રાઈસ, દાળ, મગનું શાક, મસાલા ભીંડી, શીરો છે, એન્ડ રોટી છે. બરોબર છે. એટલે હવે ફટાફટ થઈ લે. ખબર નહીં મારો અવાજ આવતો હશે કે નહીં આવતો હોય, કારણ કે અહીંયા પંખા ચાલુ છે એટલે. ચલો જમીને મળીએ. મારું માથું થોડું દુખાઈ રહ્યું છે. ખબર નહીં કેમ આજે જલ્દી ઉઠ્યો એટલે, કેમ કે રાત્રે 2 વાગે સૂતો હતો એડિટિંગ પતાવીને એટલા માટે. એટલે કદાચ એના કારણે માથું દુખાતું હોય. તો મળીએ જમીને. ભૂખ લાગી છે, ખાઈ લઈએ. સો ગાઈસ મેં જમવાનું લઈ લીધું છે. કાકાએ જમવાનું લઈ લીધું છે. કાકા કેવું છે? અને મેં જો હું કેટલું ઓછું ખાઉં છું. 2 રોટલી છે અને ભજીયા 1 જ છે. હવે જમીને મળીએ બરોબર. સો ગાઈસ જમી કરીને અમે લોકો નીકળી રહ્યા છે સોમનાથ જવા. અને મારી તબિયત થોડી સારી છે નહીં, કારણ કે માથું દુખાય છે. પણ પેલો સુમો લીધો છે મેં. સુમો તો જોઈએ હવે. મારે દવા લેવાની બાકી છે જમ્યા પછી ને, એટલે લઈ લઈએ. બોટલ લીધી છે ને એટલે લઈ લઈશું. અને કાકા બેસી ગયા છે ગાડીમાં અને અમને એવું લાગ્યું કે કાકા ત્યાં મળવા ગયા છે, તો અમે એમની રાહ જોતા હતા. કંઈ નહીં, હવે નીકળીએ છીએ સોમનાથ જવા માટે. 25 કલાક ક્યાં 25 કિલોમીટરનો રસ્તો છે. તો જોઈએ ત્યાં શૂટ તો થશે ને મંદિરે, તો બહાર શૂટ થશે. તો મળીએ. અને ગાડીની હાલત તો જો. તો મળીએ સોમનાથમાં. સો ગાઈસ ફાઇનલી અમે લોકો સોમનાથ પહોંચી ગયા છે. અને મંદિર કઈ સાઈડ? સો ગાઈસ ફાઇનલી અમે લોકો સોમનાથ પહોંચી ગયા છે
અને ગાડીમાં વિચાર્યું હતું કે સૂઈ જઈશ, પણ હું તો સૂતો જ નહીં. કારણ કે શું થતું હતું કે પૂર્વા ઉપર માથું રાખતો હતો ને તો પૂર્વાને ઊંઘ આવતી હતી, તો એને પ્રાચી ઉપર રાખ્યું હતું તો સેટ જ નહોતું થતું. તો મેં આ સાઈડ બારી ઉપર રાખ્યું ને તો ફપલીને માથું પછડાયું. પછી તો હું સૂતો જ નહીં અને જેકેટ કાઢી નાખ્યું કારણ કે ગરમી લાગવા માંડી હતી, આવડે ઠંડી લાગતી હતી. હવે જઈએ મંદિરે. અને મંદિરે તો કદાચ શૂટ નહીં કરવા દે, હે ને? મંદિરે શૂટ નહીં કરવા દે ને? બેટા મંદિરની અંદર શૂટ નહીં થાય, બહારની સાઈડ થશે પછી ફોન મુકાઈ દેશે. અચ્છા. શાંતિ દર્શન કરશું પછી બહારથી બતાવી દેશે. કમાલીએ. વાળી લેજો. મહાદેવ. સીધો શ્રીલંકા જાય છે. એવું નહીં બધું ઓલો જે છે ને કયો બ્રિજ છે એ ખબર પડે નહીં છે. કયો હા. રામ સેતુ. હા છે, મને છે. ખાલી એક મેં યુટ્યુબ પર જોયું હતું અરે થોડું ઘણું ખબર છે, પરફેક્ટ ના કહી શકાય, થોડી ઘણી ખબર છે. કઈ છે તો કઈ નહીં, ભગવાનની કૃપાથી મિલિયન પર. ગમે એવું બોલો, વાંધો નહીં. આપણું આપણી ચેનલ આપણે ગમે તે બોલાય કેમ અહીંથી રાક્ષસો નીકળે એવું કહીએ તો ચાલે. નહીં અમે સાંભળ્યું છે અને એકચ્યુઅલી યુટ્યુબમાં સર્ચ કરેલું છે કે અહીંથી ડાયરેક્ટ છે ને દ્વીપ ત્યાં અડે છે એવું નહીં, દરિયામાં. મેં તો એવું કઈ દરિયો નહીં એક જ છે જોયું. બકા, કિનારા અલગ અલગ. ગાઈસ મેં એવું કઈ નહીં જોયું. મેં તો શું જોયું છે કે બજરંગબલી છે ને આમ પાણીને રોકી રાખે છે, કારણ કે પછી પાણી છે ને મંદિર, કોઈ કયો મંદિરમાં જાય છે એ નહીં ખ્યાલ, પણ મંદિરમાં જાય છે એ ખ્યાલ છે. સો ગાઈસ અત્યારે અમે સોમનાથથી રિસોર્ટમાં આવી ગયા છે પાછા. અને અત્યારે મારી સખત મેં એટલું કંઈ શૂટ ના કર્યું કારણ કે આજ અમારા મિહિરભાઈ આવી ગયા હતા તો થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી. તબિયત ખરાબ એટલે કે વોમિટ એવું થતું હતું, થઈ નહીં, સફોકેશન એવું થતું હતું. અને તો બસ અત્યારે થોડું આડું પડવાની ઈચ્છા છે. મેં ના ત્યાં કોઈ શૂટ કર્યું છે. ફ્રેશ થઈ જાઉં પછી આડું પડું. અને આ જો મારું ઘૂસાઈ ગયું છે, ખબર નહીં દેખાતું હશે કે નહીં દેખાતું હોય. તો બસ અત્યારે એવું છે કેમ કે આજે શરીરમાં મજા છે નહીં, ખબર નહીં કેમ, બેટરી લો થઈ ગઈ છે. તો મળીએ થોડી વારમાં. સો ગાઈસ વાગી રહ્યા છે 7:45 અને અત્યારે અમે લોકો રાહ જોઈ રહ્યા છે જમવાની. જમવાનું તૈયાર થાય પછી અમે લોકો જમી લઈશું. અને અત્યારે બધા થાકીને ઠૂસ થઈને બેસી ગયા છે. આ કાકી જો અને પૂર્વા જે ક્યારે થાકતી છે નહીં. અને હું પણ નહીં રાખતો. હા કહેવા જ જતો તે પાસ્તા કોણ કોણ ખાશે? હું ખાઈશ. તું તું જીગલી તું પાસ્તા તું એક લેવાનો પેકેટ બનાવડે. એક જ લેવાના 2 જ પેકેટ લઈને આવ્યા. પણ જો મને ફ્લેવર ભાવશે તો ખાઈશ હો, એટલે નક્કી નહીં આપણે. આને બેટા ત્રણ ત્રણ પાસ્તા જો ભાવશે તો ખાઈશ કેમ કે પેલો તાને શું ભાવ બાપા તું આ ખાતો નહીં હમણાં આ બધું કર આ બધું. હાસ તો અહીંયા ભાજી બને તો ખાઈશ પાસ્તા. લાયો નવું લાયો. કેવો છે મને ગાઈસ? એવું લાગે તો હું પાસ્તા નહીં તો હું પાસ્તા નહીં કહું, મને એવું લાગ્યું. ભાજી બની હોય. ફ્રેન્ડ્સ આ જે અમન વધારે પડતો બીમાર તકલીફ શરીરમાં હોવાનું કારણ શું છે ખબર? એ હુગડો છે. આંકડો પીપળો ને ધતુરો જે આવે ને ખાવાનું જ રાખવાનું, તબિયત તો જ ખરાબ ના થાય. બાકી આટલી ઉંમરમાં ઘડીક થાય માથું દુખે, ચક્કર ચડે, અમુક વાર પેલા અમિતાભ બચ્ચનના જંજીરમાં થાય ને એવું આમ થઈ જાય છે. એટલે આ આજે બધું થતું હતું એને. ખાવા રૂપી જંજીર છે ને તારા શરીરમાં બાંધી રાખીશ ને હા. તો કશું જ નહીં થાય. પનીર નહીં ખાવું, બટર નહીં ખાવું, આ નહીં તો ચીઝ ખા. બી નહીં ભાવતું. તું હવા ખાઈને જીવે તું એમ કહું છું. તો હેડો પાસ્તા લઈ જઈએ. તો ચલો પાસ્તા બનાવશે બતાવીશું તમને. પૂર્વા બનાવશે ને? પૂર્વા બનાવશે તો બતાવીએ તમને. હા જો એટલે આમાં બનાવીશ તું? હે પૂર્વા? હાસ તો એમને આપી હવે હું શું કરું? કેટલા કપ પાણી ભરવું? સો ગાઈસ પાસ્તા અંદર જતા રહ્યા છે સ્વિમિંગ જતા પુલમાં. રહે છે. અંદર ડૂબકી મારી લીધી છે એ લોકોએ સ્વિમિંગ પુલમાં. અને અત્યારે આ ભાઈ ચા બનાવે છે. તમારું નામ શું છે? માધુભાઈ હા માધુભાઈ હા તે ભાઈ ચા બનાવે છે. અમને ના સંભળાયો ને એટલે શું લોકો હા એ ભાઈ ચા બનાવે. ગરમ પાસ્તા રેડી છે અને અત્યારે ફર્સ્ટ છે ને અમે ફર્સ્ટ આને આપશે આને આપીશું. આનું નામ શું છે? એ ડરીને ભાગે છે. રાધી. રાધી. પણ શરમાય છે ગાઈસ. હા લે
લે શરમાઈશ નહીં લે લે પકડ એકવાર પકડી બસ ખાઈ લેવા અંદર જઈ ગાઈઝ અત્યારે અમન છે ને પાસ્તા નીકાળી રહ્યો છે. અમન ધ્યાનથી આ પાડતો નહીં. કેટલો અવાજ કરે નીકાળવા માટે. મને અવાજ નહીં સંભળાતો. ગાઈઝ પાસ્તા જો કારણ કે એના કાનમાં એરપોર્ટ્સ છે. કેવા છે સકરા કેવા છે કાકા હા ઠીક છે ખરેખર પૂર્વા મેં થોડી વાર અરે એવું નહીં પૂર્વા છે ને પોતાના ઘરે બનાવે ને તો આમાં અલગ અલગ બીજા હા ઇન્ગ્રીડિયન્ટ અત્યારે મસાલા ને એવું. અહીંયા તો ખાલી મસાલો નાખ્યો છે એવું નહીં હું એક્સ્ટ્રા મસાલો ને બધું લાવવાનું રહી ગયું છે એટલે ચાલે હવે આ ખાવા માટે તો ભાવે છે. હા અને કરજો અમે ચીઝ પાસ્તા ચીઝ મેક્રોની બનાવવાના હતા જે રેડીમેડવાળી આવે છે ને મેગીની નેસ્લીની તો પ્રાચીને બહુ ભાવે છે મને બહુ ભાવે છે પપ્પાને અમને ના ભાવે એટલે મેં વિચાર્યું હા. કોની આ મેગીવાળા બનાવીએ. તો ચલો હવે હું ટ્રાય કરું સારા છે ગાઈસ મને ભાયા અમને લોકો ના ભાવે મને ભાયા કારણ કે મને આવો ટેસ્ટ ગમે છે બોલા સો ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું છે અને જમવામાં શું શું છે એ પૂર્વા કહેશે કેમ કે એને બધી ખબર હોય ચાલ પૂર્વા સો ગાઈસ પહેલાં છે પાવ બટેકાનું શાક છે દેન અહીંયા પુલાવ છે દેન ચટણી છે અહીંયા છે લીંબુ ગોળ દેશી ગોળ ટામેટા એન્ડ ઓનિયન્સ આગળ આવી જા થોડું આગળ આવી હોય પાપડ છે અહીંયા અને અહીંયા છાશ છે આ ગ્લાસ છે અને અહીંયા પૂરવા છે. સો ગાઈસ ચલો હવે જમી લઈએ જમીને ના પહેલાં પ્લેટ કાઢવું તમને બતાવું કે હું શું શું લઉં છું અને હું ઓછું જ ખાવાનું ખાઉં છું તો બતાવું તમે જોઈ શકો છો મેં ખાલી આટલું જ જમવાનું લીધું છે ભાજી છે બટાકાનું શાક છે આ લસણની ચટણી છે અને પુલાવ આટલો જ લીધો છે અને પાપડ છે અને પાઉં છે અને લીંબુ છે બરોબર છે એટલે અત્યારે હું જમી લઉં અને અત્યારે મારા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં એટલે હું ચાર્જિંગ મૂકવા જઈશ ત્યાં ગાડી રિસેપ્શન એરિયામાં અને કોણ એટલે આ કાકી આવી ગયા છે ખાવા માટે ચાર્જિંગ નહીં ચાર્જિંગ છે ને ક્યાં છે ચાર્જર જ નહીં ક્યાં છે ગાડીમાં એ અને ચાવી કોની જોડે છે તમારા જોડે હું લેતો આવું તો ચાર્જિંગ છે ને ઠેલામાં ચાર્જર ઠેલામાં છે પણ મૂકી ના આવતો કે એટલે ઠેલામાં છે એટલે ક્યાં અહીંયા ગાડીમાં છે કે અહીંયા ઠેલો છે હા વિડીયો તો તારો બંધ કરે ભાઈ અરે આ બધું બતાવો સાંભળ ઠેલો છે ને જે બે ઠેલા મૂક્યા છે ઉપરનો ઠેલો છે ને એ ખોલીશ એટલે એમાં ચાર્જર ત્રણ ચાર્જર ઉપર છે હા એક ચાર્જર કાઢી અહીંયા જ લાવજો હો. હા તો અહીં લેતો હા તો ગાઈસ હું ચાર્જર ત્યાં જ લઈ જાઉં છું અને ત્યાં જ મારો મોબાઈલ ચાર્જમાં મૂકી દઉં ઓકે ગાઈસ કાલની જેમ આજે પણ ઝીંગાલાલ આવ્યા છે તમે જોઈ શકો છો તો સો ગાઈસ મોજ મસ્તીને ધમાલ કરીને અમે આવી ગયા છીએ રૂમમાં અને પૂરો પછી એમના રૂમમાં છે અને હું ને કાકા અમારા રૂમમાં છે અને પેલા ઝીંગાલાલે મને ઉઠાવી દીધો હતો તો હું તો ડરી ગયો હતો કે હું પડી ના જાઉં બધી પબ્લિક હતી પણ એને બેલેન્સ કરી લીધું હતું તો બસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે મારો ડાન્સ તમને કેવો લાગે તો બસ મળે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મંગળમાં જય મેળીમાં બાય બાય